ફ્રેન્ડ્સ, ગેરંટી સાથે હું તમને કહી શકીશ કે આ રેસીપી તમે ક્યારે પણ નહીં બનાવી હોય. દૂધની અંદર દહીં નાખી એને ગરમ કરી જુઓ એકવાર, ખરેખર ચોંકી જશો કે આટલી સરસ મજાની રેસીપી તૈયાર થઈ શકે છે. આના જેવી બનાવી મેં ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી તેવી જ ફ્રેન્ડ્સ ફટાફટ આ રેસીપી પૂરી થઈ ગઈ. ખરેખર એટલી ટેસ્ટી અને લાજવાબ બની હતી. ઘરમાં બધાએ કહ્યું કે ખરેખર ડિશ આ બહુ જ સરસ બની છે. હવે ફરી તું ક્યારે બનાવીશ? તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં લઈશું એક બાઉલ. તેની અંદર આપણે દૂધ એડ કરીશું. જો પ્રોપર માપ અને રીત સાથે બનાવશો, ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવી, ક્યારે સ્લો રાખવી, બધી જ ટિપ્સ સાથે, તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ રેસીપી તૈયાર થશે. તો એક વાટકીનું મેં માપ લીધું છે. તો 2 મોટી વાટકી ભરીને અત્યારે મેં દૂધ લીધું. દૂધ બહુ ઠંડુ પણ નથી અને બહુ ગરમ પણ નથી, નોર્મલ છે. હવે આની અંદર આપણે દહીં એડ કરીશું. અત્યારે તમારે ગેસ ચાલુ નથી કરવાનું. બધી જ પ્રોસેસ તમારે ગેસ ચાલુ કર્યા વગર કરવાની. આ વાટકી કરતાં થોડુંક વધારે છે અને અડધી વાટકી કરતાં થોડુંક ઓછું છે. તમે અડધી વાટકી જેટલું અથવા તો પા વાટકી જેટલું પણ દહીં આની અંદર એડ કરી શકો છો. બટ હા, જે દહીં હોય એ તમારે બહુ ખાટું ઉપયોગમાં નથી લેવાનું. હા, સામાન્ય ખટાશ હશે તો ચાલશે, પણ વધારે પડતું ખાટું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો જે રેસીપી છે સારી નહીં લાગે. ટેસ્ટ દહીં મોડું હશે તો ચોક્કસથી ચાલશે. સારી રીતે મેં આને એકવાર મિક્સ કરી લીધું. હવે આપણે આની અંદર ખાંડ એડ કરીશું. આખી ખાંડનો ઉપયોગ કરવાનો છે. તો અડધી વાટકી ભરીને મેં આની અંદર ખાંડ એડ કરી છે. હવે સારી એવી ફ્લેવર આવે મીઠાઈની, એટલા માટે આની અંદર આપણે એડ કરીશું ઇલાયચીનો ભૂક્કો. તો અડધી ચમચી જેટલો આ ઇલાયચીનો ભૂક્કો છે, જેને મેં વાટી લીધી હતી. આને પણ આપણે એકવાર મિક્સ કરી લઈશું. અત્યારે જે ગેસ છે એ બંધ જ છે, ચાલુ મેં બિલકુલ પણ નથી કર્યો. હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી જે આ રેસીપી છે ખરેખર એકદમ માવેદાર લાગશે. તો એના માટે ફ્રેન્ડ્સ મેં લીધો છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ફ્રેન્ડ્સ એકદમ ઇઝીલી માર્કેટમાં મળી રહે છે. જે 10-10 રૂપિયાના પાઉચ આવે છે, આ એ જ છે. એ હું તમને બતાવું કે મેં કયો મિલ્ક પાવડર લીધો છે લાસ્ટમાં. જ્યારે આપણે મિલ્ક પાવડરનું નામ સાંભળીએ ત્યારે એમ કહીએ કે નથી બનાવી આ રેસીપી, પણ ફ્રેન્ડ્સ એકવાર ચોક્કસથી બનાવજો. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મેં સારી રીતે મિક્સ કરી લીધો છે. એક વાટકી ભરીને અત્યારે મેં મિલ્ક પાવડર લીધો છે. બધો જ એકી સાથે તમારે એડ નહીં કરી દેવાનો. આ રીતે થોડું થોડું કરીને એડ કરવાનું અને આને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. ફરીથી મેં અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે. એકી સાથે આ પણ આપણે બધું જ એડ નહીં કરીએ. આ રીતે થોડુંક એડ કરીશું, મિક્સ કરી લઈશું. ત્યારબાદ ફરીથી થોડું એડ કરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લેવાનું. ટોટલ આની અંદર મેં 1.5 વાટકી જેટલો મિલ્ક પાવડર લીધો છે. જે માપ છે ફ્રેન્ડ્સ એ ચોક્કસથી ધ્યાનમાં રાખીને બનાવજો. તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ તૈયાર થશે. બિલકુલ પણ આની અંદર લમ્સ નથી. બહુ જ સરસ રીતે મેં આને મિક્સ કરી લીધું છે. કદાચ થોડા લમ્સ રહી ગયા હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો આ ટાઈપનું પેકેટ તૈયાર મળતું જ હોય છે એવરીડેનું, જે તમને સસ્તામાં પણ પડશે અને ખરેખર જે આનું મિલ્ક પાવડર હોય છે ખૂબ જ સરસ હોય છે. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેનની અંદર બધું જ મિશ્રણ ઉમેરી દેવાનું. હવે ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ રાખવી, ક્યારે સ્લો રાખવી, બધી જ ટીપ સાથે બનાવશો તો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે અને સરસ પણ બનશે. અત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર આને સતત આપણે મિક્સ કરીશું. આ રીતે આને બિલકુલ પણ વચ્ચે છોડવાનું નથી. સતત તમારે આ રીતે મિક્સ કરતા રહેવાનું. બટ હા, ઝડપથી આ તૈયાર થઈ જતું હોય છે. આપણે દહીં એડ કર્યું છે એટલા માટે, અને સાથે સાથે મિલ્ક પાવડર પણ એડ કર્યો છે. તમને એમ થશે કે માવો બનાવતા તો બહુ જ બધું ટાઈમ લાગે છે, બટ હા, આ જે રેસીપી છે એમાં બિલકુલ પણ આવું નહીં થાય. ફટાફટ બનીને તૈયાર થઈ જશે. જો આ રીતે મિશ્રણ ઉકળવા લાગે, થોડુંક ઘટ થવા લાગે, તરત જ જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ કરી દેવાની. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ રાખવાની જરૂરિયાત નથી. મીડિયમ ફ્લેમ ઉપર જો તમે આ રીતે સતત મિક્સ કરશો તો સરસ મજાની જે આ રેસીપી છે તૈયાર થતી હોય છે. જો ગેસની ફ્લેમ તમે ધીમી રાખશો તો વધારે પણ ટાઈમ લાગી શકે છે, બટ જો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર કરશો તો ફટાફટ જે આ દૂધ છે એ ઘટ થવા લાગશે. તમે જોઈ શકો છો કે થોડીક જ વારની અંદર સરસ મજાનું ઘટ થવા લાગ્યું છે અને અંદરથી દાણા દાણા જેવું પણ થવા લાગ્યું છે. તમે આ રેસીપી ઘી વગર પણ તૈયાર કરી શકો છો. જો આ ટાઈપનું દાણા દાણા જેવું થવા લાગે, આ ટાઈપનું થોડું વધારે પડતું ઘટ થવા લાગે, ત્યારે તમારે આની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું. જો તમે ઘી ખાવાનું પસંદ ન કરતા હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. 1 મોટી ચમચી અથવા તો 2 નાની ચમચી જેટલું તમારે આની અંદર ઘી ઉમેરવાનું. હવે આને મિક્સ કરતા રહેવાનું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો પહેલાં કરતાં પણ આ વધુ ઘટ થઈ ગયું છે અને આની અંદરથી હવે છાંટા ઉડવા લાગ્યા છે. આ ટાઈપનું ઘટ થશે ત્યારે થોડા થોડા છાંટા ઉડશે. ત્યારે તમારે શું કરવાનું, આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું અને આ રીતે તમારે મિક્સ કરતા રહેવાનું. આમ કરવાથી છાંટા પણ નહીં ઉડે અને આપણે આ રીતે મિક્સ પણ કરતા રહીશું.
ગેસની ફ્લેમ તમે આ ટાઈમે ધીમે પણ કરી શકો છો, બટ મેં મીડિયમ જ રાખી છે. કદાચ એકાદ મિનિટ માટે આ ટાઈપના છાંટા ઉડશે, પછી નહીં ઉડે. હવે ફ્રેન્ડ્સ બિલકુલ પણ છાંટા નથી ઉડતા. વાવ, ખરેખર બહુ જ સરસ મજાની સુગંધ આવી રહી છે આની. જેનો ટેસ્ટ છે ફ્રેન્ડ્સ એ તમને થાબડી પેડા જેવો જ લાગશે. ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. થાબડી પેડાને પણ તમે એકવાર તો ભૂલી જશો, એટલી ટેસ્ટી રેસીપી બનશે. જો આ ટાઈપના બહુ જ બધા દાણા થઈ જાય, આ ટાઈપનું થોડુંક લિક્વિડ જેવું નીચે લાગે, ત્યારે ફરીથી હું આની અંદર એકાદ ચમચી જેટલું ઘી એડ કરું છું. તમે ઘી નહીં એડ કરો તો પણ ચાલશે, બટ મને ઘી વધારે પસંદ છે. આનો ટેસ્ટ કોઈ પણ મીઠાઈમાં ઘી હોય ને ત્યારે એનો જે ટેસ્ટ હોય છે ખૂબ જ સરસ આવતો હોય છે. ફ્રેન્ડ્સ, આને બહુ જ વધારે પડતું કૂક કરવાની જરૂરિયાત નથી. જુઓ, આ ટાઈપનું સામાન્ય તમને દૂધ જેવું લાગે નીચે, ત્યારે જ તમારે જે ગેસ છે એ બંધ કરી દેવાનો. જુઓ, એકદમ પરફેક્ટ રીતે આ કૂક થયું છે. જો તમે વધારે પડતો આને કૂક કરી દેશો તો થોડુંક ચવડ લાગશે. ગેસ બંધ કર્યા પછી અડધી મિનિટ માટે તમારે મિક્સ કરતા રહેવાનું, બટ હા, બહુ જ વધારે પડતું મિક્સ કરવાની જરૂરિયાત નથી. જુઓ, મેં એક પ્લાસ્ટિક ડબ્બો લીધો હતો, તેના ઉપર આ રીતે બટર પેપર મૂક્યું છે. જો તમારા જોડે બટર પેપર ન હોય તો સ્ટીલની કોઈ પણ તમારે પ્લેટ લઈ લેવાની અને ઘીથી એને ગ્રીસ કરી લેવાની. આના ઉપર પણ હું થોડુંક ઘી લગાવું છું કે જેથી આસાનીથી બહાર નીકળી જાય. હવે મેં બદામની કતરણ કરીને રાખી છે, તો આ રીતે આપણે થોડી સ્પ્રિંકલ કરી દઈશું. બહુ વધારે ઉમેરવાની જરૂરિયાત નથી, નહીં તો કટિંગ સરખું નહીં થાય. એટલા માટે મેં થોડા પ્રમાણમાં આ રીતે બદામની કતરણ મૂકી છે. હવે તરત જ આપણે બનાવેલું જે મિક્સર છે આની અંદર ઉમેરી દઈશું. જે આ ફ્રેન્ડ્સ ડબ્બો છે એ મીઠાઈ બનાવતા પહેલાં જ મેં તૈયાર કરીને રાખ્યો હતો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મીઠાઈ તમે તૈયાર કરો એના પહેલાં આ ટાઈપનું કોઈ પણ પ્લેટ અથવા તો ડબ્બો તમારે તૈયાર કરીને રાખવાનો કે જેથી ગરમ ગરમ આ મીઠાઈને આપણે આ રીતે સર્વ કરી શકીએ. એકદમ ફ્રેન્ડ્સ રસીલી આ મીઠાઈ તૈયાર થતી હોય છે. તમને એમ થશે કે હજુ તો દૂધ જેવું દેખાય છે અને સરખી નહીં થાય, બટ ફ્રેન્ડ્સ આવું બિલકુલ પણ નહીં થાય. ખરેખર જે મીઠાઈ છે ખૂબ જ સરસ લાગશે અને જેનું ટેક્સચર છે એ પણ એકદમ પરફેક્ટ જ થશે. તો આ ટાઈપની પરફેક્ટ છે. બસ તાવેતાની મદદથી આપણે હળવેથી થોડું પ્રેસ કરી દઈશું કે જેથી આ થોડીક સેટ થઈ જાય. હવે આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, મેં આને ફ્રીઝરમાં થોડીવાર માટે મૂકી હતી. બહુ જ સરસ રીતે આ કડક થઈ ગઈ છે. વાવ, સુપર્બ લાગે છે. હવે આપણે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને આ રીતે ડબ્બો ઊંધો કરી દઈશું. ચાલો હવે બટર પેપરને આપણે નીકાળી લઈશું. ચાલો જોઈ લઈએ કે સેટ થઈ છે કે નહીં. વાવ, એકદમ પરફેક્ટ રીતે આ સેટ થઈ ગઈ છે. બરાબર રીતે ઠંડી થશે ત્યારે આ સારી રીતે સેટ થશે. એટલા માટે આને પ્રોપર ઠંડી કરવી ખૂબ જ જરૂરી છે. તમે આને મિલ્ક કેક પણ કહી શકો છો. જુઓ, કેટલી સરસ મજાની સુપર સોફ્ટ અને એકદમ રસીલી મીઠાઈ બનીને તૈયાર થઈ છે. લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું, તોડીને પણ બતાવું અને આનો ટેસ્ટ કરીને પણ બતાવું કે કેવી લાગી મને આ રેસીપી. જો ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ દાણેદાર આ રેસીપી લાગે છે ને એકદમ થાબડી પેડા જેવો આનો દેખાવ, એકદમ દાણેદાર. તો ચાલો હું તોડી લઉં કે અંદરથી કેવી બની છે. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સુપર સોફ્ટ, મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય તેટલી સરસ મજાની દેખાય છે. ચાલો આનો ટેસ્ટ કરી લઉં કે કેવી લાગી મને આ રેસીપી. ઓ વાવ, સિરિયસલી ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. મારા કહેવા પર બધા ઘરમાં ખુશ થઈ જશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરી દેજો.